જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે વ્લોગ મિત્રો ચાલુ કરેલો છે સવારના લગભગ વાગેલા છે 9 થી 9:30 અને વ્લોગ ચાલુ કરેલો છે મિત્રો, બરાબર। તો ખાસ કે આપણે સવારની અંદર વ્લોગ ચાલુ કર્યો આજે અને સાંજે આપણે કીધું હતું કે મિત્રો જે વાતાવરણમાં ચેન્જિંગ થયો છે, બરાબર। તો વાતાવરણમાં વરસાદ પડવાની શક્યતા હતી પણ વરસાદ પડ્યો છે કે નથી તો ચાલો તમને ઘરની બહાર જઈને બતાવું। અત્યારે તો આપણે રસોડા રૂમની અંદર આવી ગયેલા છે, બરાબર। આ રીતના કંઈક રસોડા રૂમ છે, બરાબર। એટલું બધું કેમેરાની અંદર રિઝલ્ટ નહીં આવશે, કાળું કાળું છે, દરવાજો બંધ છે એટલે, બરાબર। તો હવે જઈએ આપણે બહાર ને તમને બતાવું। આ બાજુ કંઈક આપણે બહાર છે દરવાજો અને જઈએ આપણે આ બાજુ તો કંઈ આ પ્રકારનું છે મિત્રો। આ બાજુ ગાડી ઢોકેલી છે, બરાબર। અને આ બાજુ રિક્ષા પેલી બાજુથી તમને બતાવું ને એટલે સારું રહેશે, દેખાશે મસ્ત। તો જોઈ શકો છો આ બાજુ આપણે વરસાદ પડ્યો નથી, કેમેરાની અંદર રિઝલ્ટ બદલાઈ ગયું, બરાબર। આ રીતે કંઈક વાતાવરણ છે આજનું। આ પ્રકારે વાદળાની એવું છે ને, આ બાજુ આપણે ભેંસો પણ છે, બરાબર। તો મિત્રો હવે ખાસ કે આપણે આ બાજુ માતાજીના ફોટા, બરાબર। અને આ બાજુ આપણે લાઇટ બાઇટ ચાલુ કરી દઈએ, બરાબર। અને મિત્રો ખાવાનું છે એટલે ખાઈ બઈને ઢળાતું કરી દઈએ હવે કુલર પર, બરાબર। ચાલુ થયું ને, ચાલુ થઈ ગયું, આવ્યું। હા હા હા, સુકૂન ही સુકૂન। તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો પવન આવે છે ને આપણે જે ખાવાનું છે, ખાવાનું આજે છે દાળ ભાત, બરાબર। આ બાજુ દાળ ભાત છે મિત્રો। અંધારાની અંદર છે ને એટલે એટલું બધું તમને દેખાશે નહીં, બરાબર। આ બાજુ આપણે દાળ ભાત ઠંડુ કરી દઈએ, બરાબર। ઠંડુ થઈ જાય એટલે પછી મસ્ત ખાવાની મજા આવે। હા હા, પવન એકદમ કુલરનો બહુ જોરદાર આવે છે, બરાબર। આ બાજુ તો આ બાજુ આપણે પાણી ભરેલું છે, બરાબર। એટલું બધું કદાચ અવાજ નહીં આવતો હશે મિત્રો કેમેરાની અંદર, બરાબર। ખાવા બાવા ઢળાઈ જાય એટલે ખાઈ બે ને પછી આપણે શાંતિથી પાછા બ્લોગ ચાલુ કરીએ, બરાબર। બહુ સરસ બનાવેલું છે આજે તો, સારું એવું સુગંધ પણ આવે છે। ઠંડુ થઈ ગયું, બરાબર। તો આપણે મિત્રો ઘર હવે બંધ કરી દઈએ, બરાબર। લાઈટ પણ બંધ કરી દઈએ અને આપણે હવે ખાઈ લઈએ મિત્રો। કેમેરાની અંદર કદાચ રિઝલ્ટ નહીં આવતું હશે, લાઈટ બંધ કરી દીધું એટલે, બરાબર। તો હવે આપણે ખાઈ લઈએ અને આ દાળ ભાત જોઈ શકો છો, ખાઈ બેન પછી આપણે મળીએ પાછા ઘડીક રહીને, બરાબર। જય માતાજી। તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા હવે ઘરની આજુબાજુ, બરાબર। એટલે ઘરની પાસે થોડા દૂર। તો આ બાજુનો કંઈક નજારો છે જે સૌથી અલગ છે મિત્રો। તો ચાલો તમને બતાવું। તો આપણે ઘરેથી ખાઈ બઈને અને પછી આપણે આવી ગયેલા આ બાજુ, બરાબર। આ બાજુ કંઈક આ રીતના નજારો છે, આપણું ખેતર છે આ બાજુ। આ બાજુ મરચાં, ભેંસો માટે ચાર, પછી આ બાજુ આંબા છે, તમને પહેલાં કે બીજા બ્લોકની અંદર મિત્રો બતાવેલું, બરાબર। આ બાજુ આ છેલ્લો મોટો આંબો છે, બરાબર। અને આ પ્રકારનું કંઈક વાતાવરણ છે અને આ બાજુ સૂર્યનો પ્રકાશ પણ બહુ આવે છે, બરાબર। આ બાજુ આ ઘર અને આ બાજુ આપણો કૂવો છે, બરાબર। અને મિત્રો આ બાજુ આપણું ઘર, આ ઢાબાવાળું જે મકાન છે આ બાજુથી માંડીને આ બાજુ સુધી, બરાબર। તો મિત્રો આપણે ચાલુ કરેલો વ્લોગ આપણે ખાઈ બઈને અને પછી શાંતિથી થોડું કામ હતું એ પતાવી દીધેલું અને સાંજના લગભગ વાગેલા છે અત્યારે 4 થી 4:30 વાગેલા છે અને વ્લોગ ચાલુ કરેલો છે ઘરે। તો મિત્રો હવે આપણે જઈએ ઘર બાજુ પાછા અંદર। તો ચાલો તમને આપણે ઘરે જઈએ પછી મળીએ ત્યાં, બરાબર। મિત્રો હવે આપણે આવી ગયા હતા ઘર બાજુ, બરાબર। ઘરની જે બાજુ પાછળ જે વિસ્તાર છે, ઘરનો પાછળનો જે વિસ્તાર એ બાજુ આવી ગયેલા, બરાબર। અને એ બાજુનો જે નજારો છે મિત્રો એ સૌથી અલગ છે અને કઈ રીતના છે
તો ચાલો તમને બતાવું. અને આપણું જે ઘર છે મિત્રો, ઢાબાવાળું મકાન, એની અંદર આપણે 3 સીડીઓ છે અલગ અલગ, બરાબર. તો એમાં આપણી જે આ બાજુનું જે પાછળનો જે વિસ્તાર છે મિત્રો, એ તો ચાલો તમને બતાવું. તો મિત્રો આ બાજુ કંઈક આ પ્રકારનું છે, બરાબર. નળિયાવાળું છે ઘર, અને આ બાજુ આપણી સીડી છે, બરાબર. અને આ બાજુ પતરાવાળું મકાન, અને આ બાજુ શાકભાજી અલગ અલગ, ભીંડા, ચોળી, અને આ બાજુ તો શાકભાજી બસ. તો મિત્રો આપણે શાકભાજી જ છે, બરાબર, આખા ખેતરની અંદર. અને આ બાજુનું કંઈક વિસ્તાર આ બાજુનો છે, બરાબર. અને ઢાબા પરથી તો તમને બતાવી દીધેલું કે આ પ્રકારનું જે વાતાવરણ છે અને આ બધું છે, બરાબર. તો મિત્રો આ બાજુ પાછું પડોશીનું જે ઘર છે, તો ચાલો તમને બતાવું, બરાબર. ઘરની બાજુમાં જ આપણે. તો મિત્રો આ પ્રકારનું એક નજારો છે ને, તો જોઈ શકો છો. અને આંબાની અંદર હજુ કેરીઓ નથી આવી, બરાબર. આ બાજુ બહુ મોટો આંબો છે, બરાબર મિત્રો. તો આ બાજુ કદાચ કૂવાની અંદર પાણી હોય છે, પાણી તો છે, તો તમને ચાલો બતાવું. તો આપણે જઈએ આ બાજુ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ બાજુ પાણી આટલું બધું ભરેલું છે, બરાબર. અને આ પ્રકારનો છે નજારો, આખો ફૂલ ભરેલો છે, એટલો બધો અડધો જ છે. તો મિત્રો કૂવો પણ આપણે અડધો પાણી ભરેલું છે, ને ઘરની આગળ જ આપણો કૂવો છે, બરાબર. તો મિત્રો આશા કરું છું કે જે આજનો બ્લોગ વિડીયો છે જે છે એ તમને પસંદ આવ્યો હશે, બરાબર. તો મિત્રો બસ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી.